નવ વર્ષ વિક્રમ સંવત 2082ની શરૂઆત થતાં રાજ્ય સહિત દેશભરના ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલા મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો પોતાના પરિવાર સાથે દર્શનાર્થે ઉમટી પડ્યા છે। દરરોજ 40થી 50 હજાર જેટલા માઈ ભક્તો દર્શન કરી જય ચામુંડાના જયઘોષ સાથે માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે। આજે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો છે, તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ખાસ પાણી તેમજ ભોજનની વ્યવસ્થા કરાઈ છે। આ નવા વર્ષના માતાજીના દર્શન કરવા યાત્રિકો બહોળી સંખ્યામાં હજારોની સંખ્યામાં પધારી રહ્યા છે અને એકમથી પાંચમ સુધી યાત્રિકોની અવિરત ભીડ ચાલુ રહેલ છે અને ટ્રસ્ટ દ્વારા આવતા યાત્રિકો માટે પાણીની સગવડ, છાયાની સગવડ અને નીચે ભોજનાલયમાં યાત્રિકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અમે 9 વર્ષ છે એટલા માટે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ। સપરિવાર આવ્યા છીએ, મજા આવે છે, આનંદ આવે છે। 9 વર્ષથી માતાજીના નામથી શરૂઆત કરીએ છીએ। અમે સમી ગામથી આવીએ છીએ બધા ભાઈઓ બેસતા વર્ષથી દર્શન કરવા માટે અને અહીંયા બધી વ્યવસ્થા અને માતાજી દર્શન કરી અને પાવન થઈએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ।